અધ્યાય 9.2 જોવાના છીએ. એમાં પહેલો દાખલો, નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો, બધા માપ સેન્ટીમીટરમાં છે. એટલે આ સમજવાની બહુ મજા આવશે. આ સમજશો તો ગમે તેવો દાખલો તમને વિદ્યાર્થી મિત્રો આવડશે. બાકી ઉતાવળમાં ગણી દઈએ અને જવાબ લાવી દઈએ એનો કોઈ મતલબ હોતો નથી. હું સરસ મજાનું સમજાવીશ એટલે જુઓ. તો આખા બહુકોણનું કયું છે, તમે જુઓ તો કઈ રીતે ગણાય. તો તમે જુઓ તો આ એક, પછી આ 2 નંબરનો, આ 1 નંબરનો ત્રિકોણ થશે. આ 2 નંબરનો છે આટલો ભાગ, એ કયો થશે? સમલંબ ચતુષ્કોણ થશે. પછી આ 3 નંબરનો છે એ પાછો ત્રિકોણ થશે. પછી આ 4 નંબરનો છે એ પણ ત્રિકોણ થશે. 5 નંબરનો છે એ સમલંબ ચતુષ્કોણ થશે અને 6 નંબરનો ત્રિકોણ થશે. આ 6 નંબરના જે ક્ષેત્રફળ આવું છે એનો સરવાળો કરો તાણો આનું ક્ષેત્રફળ મળે. દાખલો મોટો છે, આપણે ક્રમશઃ સરસ મજાનું સમજાવીશ, ગણીશું. એટલે જુઓ તો પહેલો ત્રિકોણ કયો થયો? જુઓ MAN, તો અહીં લખીએ ત્રિકોણ MAN નું ક્ષેત્રફળ. બરાબર ધ્યાનથી જોજો. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/3 એમના એમ. હવે અહીં પાયો કયો છે તમે અહીં ધ્યાનથી જુઓ તો અહીં પાયો આયરો કહેવાય. તો અહીં 2 સેન્ટીમીટર આપ્યો છે તો 2. વેધ એટલે ઊંચું હોય આવું વેધ કહેવાય. તો અહીં કેટલા છે? 4. તો અહીં 4 લખી દઈએ. તો 2 2 ગયા તો કેટલો આવ્યો? 4. બધા એકમ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર. બરાબર. આ એક પતી ગયું. હવે આ આવ્યું, જુઓ બીજા નંબરનો આ છે તો કયો છે? તો અહીં જોઈએ ACON ચતુષ્કોણ છે. ACON નું ક્ષેત્રફળ એ સમલંબ ચતુષ્કોણ છે અને સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે 1/3 H કૌંસમાં A વત્તા B. ઓકે. હવે 1/3 એમના એમ રાખીએ. H એટલે ઊંચાઈ, તો તમે આ ઊંચાઈ કહેવાય. તમે જુઓ ધ્યાનથી, આ તો આ 3 છે, આટલા સુધી 3 અને આ 1 છે એટલે 3 અને 1 4 થઈ. A વત્તા B એટલે સમાંતર બાજુનો સરવાળો. તો આ સમાંતર બાજુનું 4 છે અને આ 6 છે તો 4 વત્તા 6 આવું જોઈએ. ચલો 1/3 એમના એમ, 4 એમના એમ, 6 ને 4 10, તો 2 5 10, 5 ચોક 20 સેન્ટીમીટર આવ્યું. ઓકે. ચલો ત્રીજો જોઈએ. ત્રીજો પાછો ત્રિકોણ છે. જુઓ OCP, તો ત્રિકોણ OCP નું ક્ષેત્રફળ. તો આપણને સૂત્ર તાળવે છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/3 એમના એમ. હવે પાયો કેટલો છે જુઓ તમે. પાયો એટલે આ નીચેની બાજુ છે, આ 3 અને 1 આ એટલે 4 અને આ વેધ 6. તો 4 અને 6, 2 તરી 6, 3 ચોક 12 સેન્ટીમીટર. ઓકે. તો એ કામ પૂરું થઈ ગયું. હવે શું આવ્યું? તો હવે 1 2 3 પતે, આવું ચોથું તો કયું છે? PDQ, ત્રિકોણ PDQ નું ક્ષેત્રફળ 1/3 પાયો વેધ 1/3. પાયો કેટલો છે તમે જુઓ તો આ 3 આપ્યો છે, 3 અને આ વેધ 2 છે. તો 3 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા એટલે કેટલો આવ્યો? 3 સેમી આવ્યો. હવે જે 5મો નંબર કયો છે? આયરો એ કયો? BDQR ચતુષ્કોણ BDQR નું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણ છે એટલે 1/3 H કૌંસમાં A વત્તા B. 1/3 એમના એમ. H કેટલું છે જોજો. H એટલે આ ઊંચાઈ થઈ, તો આ 3 અને 1 એટલે 4 થઈ. A વત્તા B, તો A કેટલો છે? 3 અને B 2 એટલે 3 વત્તા 2 આવશે. તો 1/3 ગુણ્યા આ 4 અને 3 ને 2 5, તો 2 દુ 4, 5 દુ 10 સેમી આવ્યો. ઓકે. હવે છેલ્લો આયરો MBR ત્રિકોણ MBR નું ક્ષેત્રફળ
1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/3. ચલો પાયો કેટલો છે તમે જુઓ, આ પાયો તો 3 અને વેધ 2 અને 1 બંને 3 3 છે, તો 3 ગુણ્યા 3. હવે 3 તરી 9 ભાગ્યા 2, 9 ભાગ્યા 2 કરો એટલે પોઈન્ટમાં આવે 4.5 સેમી. તો આપણે જોઈએ તો 6 આવી ગયા બરાબર. તો હવે આપણે કુલ ક્ષેત્રફળ લખી દઈએ, તો બધાનો સરવાળો તો અહીં લખીએ, કુલ ક્ષેત્રફળ બરાબર, તો પહેલું કેટલું છે 4 પછી 20, તો 4 વત્તા 20 વત્તા 12 3 વત્તા 10 અને વત્તા 4.5. હવે ગણીએ, 4 અને 20, 20માં 24, 24 અને 12 એ 36, 37, 38, 39, 39માં 10 ઉમેરો એટલે 49, 49માં 4.5 ઉમેરો 49, 50, 51, 52, 53 અને પોઈન્ટ 5 એટલે 53.5. ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવ્યો, સેન્ટીમીટરનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે શાંતિથી ગણશો તો તમને આવડશે. બાકી દાખલા તો કેવા હોય, ભારે તો રહેવાના જ છે. એટલે મેં ગણ્યો એમ સમજી વિચારીને તમારે ગણી જવાનું છે તો આવડશે, બાકી ભૂલ પડવાની સંભાવના છે. ચલો બીજો જુઓ. નીચેની વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો, બધા માપ સેન્ટીમીટરમાં છે. એના જેવું છે, આ પહેલો ગણીએ, પછી આ બીજાનું ગણીશું, પછી આ ત્રીજાનું ગણીશું, પછી ચોથાનું ગણીશું, પાંચમાનું ગણીશું અને છઠ્ઠાનું ગણીશું. બરાબર છે. હું ગણું છું, જુઓ બીજો. તો અહીં કયો છે, NEO, ત્રિકોણ NEO નું ક્ષેત્રફળ. હવે આપણને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો 1/3 એમના એમ. હવે પાયો કેટલો છે તમે ધ્યાનથી જુઓ તો પાયો કેટલો છે 3 અને વેધ એટલે ઊભું કેટલું છે 4, તો 2 દુ 4 એટલે 3 દુ 6 સેન્ટીમીટર. ઓકે, આ પૂરું થઈ ગયું. હવે બીજું જોઈએ, કયું છે આ જોઈએ, OEGP ચતુષ્કોણ OEGPનું ક્ષેત્રફળ. આ સમલંબ ચતુષ્કોણ છે એટલે 1/3 ગુણ્યા H કૌંસમાં A વત્તા B. ચલો 1/3. ઊંચાઈ કેટલી છે તમે ધ્યાનથી જુઓ તો આ 5 અને 1 એટલે 6 થઈ. એ એટલે 4 અને 6, તો 4 વત્તા 6. 1/3 ગુણ્યા 6, 6 4 10, 2 તરી 6, 10 તરી 30 સેન્ટીમીટર. એ વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ છે એટલે વર્ગ કરવાનું છો. આગળના જે પહેલા દાખલા છે એમાં બધા વર્ગ કરવાનો છે. મારી ભૂલ થઈ ગઈ છે, સોરી મિત્રો, તમે સુધારી લેજો તમારામાં. આ બધા જ વર્ગ આવું ક્ષેત્રફળ છે બરાબર. ચલો સેન્ટીમીટરનો વર્ગ. હવે ત્રીજો જોઈએ, PGQ, ત્રિકોણ PGQ નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો કયો છે, આયરો બરાબર છે, તો કેટલો છે 2 અને 1 3 અને વેધ આ ઊભો છે એ 6, 2 તરી 6, 3 તરી 9 સેમીનો વર્ગ આવ્યો બરાબર. ચલો પછી એના પછી કયો છે, RHQ, ત્રિકોણ RHQ નું ક્ષેત્રફળ. તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3 એમના એમ. આવું જુઓ, અહીં 2 છે અને આ 6 છે, તો 2 અને 6, 2 2 11, તો 6 સેમીનો વર્ગ આવી ગયો. ચલો પાંચમું જુઓ તો આ MRHF, જો ફરી વાર MRHF ચતુષ્કોણ MRHF નું ક્ષેત્રફળ.
તો અહીં તમે જુઓ તો ચોરસ છે. જુઓ આ 6 આ 6 આ 6 પોતનો એક 6 આ 5 અને એક 6 એ તો ચોરસ છે એનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટરનો વર્ગ. છેલ્લો ત્રિકોણ NFM ત્રિકોણ NFMનું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/3. તો પાયો કેટલો છે તમે જુઓ. પાયો વિદ્યાર્થી મિત્રો આ 6 છે અને 3 ને 1 4 એટલે 4 અને 6 2 દુ 4 6 દુ 12 સેન્ટીમીટરનો વર્ગ. 6 છે શોધાઈ ગયા છીએ તો આપણે લખી દઈએ બહુકોણનું ક્ષેત્રફળ બરાબર તો પહેલું કેટલું છે જુઓ 6 30 9 6 + 30 + 9 + 6 36 અને 12 6 36 અને 12. ઓકે ચલો સરવાળો કરીએ. જુઓ 30 ને 6 36 જો એક આવી ગયું 30 ને 6 36 અને આ 36 36 ને 36 72 72માં 6 ઉમેરો 73 74 75 76 77 78 78માં 9 ઉમેરો એટલે 87 87માં 12 ઉમેરો એટલે 97 98 99 આવ્યા તો 99 સેમીનો વર્ગના બ્લોક્સ બનાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે. આગળના વિડીયો છે એ નેક્સ્ટમાં જોઈશું.